નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। બોટાદના ગઢડામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એક મોટું ષડયંત્ર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી ઇરફાન ખીમાણીના પિતા અને પુત્રના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરી ખોટી અરજી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ખીમાણીએ આને મતાધિકાર છીનવવાનું ગંભીર કાવતરું ગણાવ્યું છે। આ મુદ્દે મુસ્લિમ સમાજ ઉગ્ર વિરોધ સાથે ષડયંત્રકારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। રદ કરવા માટેના 7 નંબરના ફોર્મ મામલતદાર ઓફિસની અંદર કોઈ ત્રાત વ્યક્તિ દ્વારા ભરવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે લિસ્ટ મામલતદાર ઓફિસમાંથી મળ્યું, તેમાં મારા ફાધર હાજી અબ્દુલ મજીદભાઈ ખીમાણી અને મારો સન મોહમ્મદ આદિલ ખીમાણી એનું નામ પણ રદ કરવા માટેની અરજી આવી છે। એવી માહિતી આવતા તાત્કાલિક મામલતદારશ્રીનો સંપર્ક કર્યો। તેમણે કહ્યું કે કોઈ પણ નામ રદ થવાના નથી, ત્રાયત વ્યક્તિ દ્વારા અરજી થઈ છે, પણ અમારા દ્વારા એવી માંગણી કરવામાં આવી કે આ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે। ખેડાના કપડવંજમાં મહોર નદીમાં સિમેન્ટના ભૂંગળા નાખી નદી પર ગેરકાયદેસર દબાણ અને વહેણ રોકાયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ભૂમાફિયાઓ દ્વારા એક બાદ એક ગેરકાયદેસર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કપડવંજ કોર્ટ સામે જ નદી ઉપર કબજો કરાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। મામલતદાર કચેરી અને ખાણ ખનીજ ટીમની ઢીલી નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં વધુ એક વખત કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ ધમકી બાદ તાત્કાલિક અસરથી કચેરીના તમામ સ્ટાફને બહાર કાઢી આખી ઇમારત ખાલી કરાવવામાં આવી હતી। હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કલેક્ટર કચેરીના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વારંવાર મળતી આવી ધમકીઓને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે। નવસારીના મરોલીની પ્રાથમિક શાળામાં વહેલી સવારે જાદુ ટોણાનો સામાન મળી આવતા ચકચાર મચી જવા પામી છે। શાળા પરિસરમાં લીંબુ તલ, લાલ ચૂડી, લાલ કપડું મળી આવ્યું હતું, તેમજ પરિસરના મુખ્ય રસ્તા પર શ્રીફળ સહિતનો સામાન પણ જોવા મળ્યો હતો। ત્યારે અંધશ્રદ્ધા ધરાવતા અજાણ્યા ઈસમ દ્વારા હીન કૃત્ય કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી છે। અમરેલીની ખાનગી શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મરાતા ચકચાર મચી જવા પામી છે। વિદ્યાર્થી ક્લાસમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે માર માર્યા હોવાનો આક્ષેપ કરાયો છે। વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સમગ્ર બનાવને લઈને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સમગ્ર મામલે લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકને નોટિસ પાઠવી છે। એને મને આવીને મારવા માંડ્યા અને અવાજ કોઈક બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો ને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે તે મારવા માંડ્યા અને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું કાન ને બધું બહુ દુખતું હતું। પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે। 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફર્ડમાં કોઈ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાશે તો આપણે ઓક્સફર્ડ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું। સંચાલકને પણ કારણદર્શક નોટિસ આપશો અને ખુલાસા પૂછશો અને શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંચાલકોને જણાવશું। અને અમારા સીસીટીવી કેમેરા બંધ હતા એટલે આવડી મોટી સ્કૂલ ઓક્સફર્ડ સ્કૂલનું નામ છે, એમાં આપણે છોકરાને આવડી મોટી ફી દઈને ભણાવીએ છીએ અને કાંઈ કારણોસર વિનાના આવી રીતના બેરહેમીથી મારી અને એ સાબિત શું કરવા માંગે છે। શાળાના સંચાલકોને અને મારા વાઈફે કાલે શાળાના સંચાલકો સાથે વાત કરી હતી, એ લોકોને કીધું એ લોકો અમારી પાસે કોઈ નંબર નથી સાહેબનો। અમે નંબર માંગ્યો, તમે અમને નંબર આપો જે સાહેબ આને માર્યો એનો, તો કે અમારી પાસે નંબર નથી। ભરૂચના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સિમેન્ટ કોન્ક્રીટનું કામ કરાવાતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। ત્યારે વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે। બાળમજૂરી શિક્ષણના હકોના ઉલ્લંઘનનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાથી શાળાની જવાબદારી પર સવાલ ઉભા થયા છે।
બગદાણા ધામમાં ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ વિવાદ શાંત કરવા માસ્ટર સ્ટ્રોક માર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. સેવક નવનીતે ખુલાસો કર્યો છે કે માયાભાઈએ તેમને સમાધાન માટે ફોન કર્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. આ ઘટસ્ફોટ બાદ બગદાણાના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આજે યુજીસી કાયદાના વિરોધમાં સવર્ણ સમાજે રણસિંગુ ફૂંક્યું છે. રાજપૂત પાટીદાર અને બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ કાયદો સમાજમાં વર્ગ વિગ્રહ પેદા કરી શકે છે. કાયદો પરત ખેંચોના નારા સાથે સવર્ણ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જે બંધારણમાં જે આર્ટિકલ 14 છે તેનો ભંગ થઈ શકે તેમ છે, કારણ કે આ જે કમિટી બનાવવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી. બીજી ઓબીસી, એસટી અને એમ કે વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારી કોઈ જાત સાથે સામે કોઈ વિરોધ નથી, પણ અમારી માત્ર ડિમાન્ડ છે કે આ કાળા કાયદેથી ભવિષ્યમાં એમ કે સવર્ણ સમાજને કોઈ અન્યાય ના થાય તે હેતુથી અમે આજે આ આવેદનપત્ર આપીએ છીએ. અમે એક જ વાત કરવાની છે કે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ અંદરો અંદર લડાવવાનું બંધ કરો. આવી રીતના ખોટી રીતના કાયદાનો દુરુપયોગ કરીને લોકોને અંદરો અંદર વિવાદ કરો. એક બાજુ અમે આપણે કહીએ છીએ કે વિશ્વગુરુ બનવું છે, આવી રીતના કોઈ વિશ્વગુરુ બનવાનું છે ભાઈ કે આવી રીતના અંદરો અંદર વિવાદો બંધ કરાવો અને અંદર ઝઘડાઓ બંધ કર. સરકારનો એક જ તાઇફો છે કે ભાઈ અંદરો અંદર લડો ને આપણે રાજ કરો. એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમારે આત્મઘાતી ન બનવું પડે ભવિષ્ય માટે અને અંદરો અંદરના વિવાદો દૂર કરો. બસ. યુજીસીના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમમાં એવો જે વિદ્યાર્થીઓમાં અંદરો અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે, એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર આપે છે. અમને સરકાર જોડે એક માગણી કરીએ છીએ કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક અસરથી કાયમી માટે હટાવવામાં આવે. ગાંધીનગરના બિલ્ડરના પુત્ર ઋષભ પટેલની આત્મહત્યા અંગે નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું. ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કિસ્સામાં 4 આરોપીઓએ માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હોવાથી ઋષભે આત્મહત્યા કરી લીધી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ થયો હતો. આ ઘટનામાં મહિપાલસિંહ નામના એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ગઈકાલે તારીખ 29/1/2026ના રોજ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે પ્રવીણભાઈ દશરથભાઈ પટેલ એમને અબેટમેન્ટ ઓફ સ્યુસાઇડ BNS કલમ 108, 115 મુજબનો ગુનો દાખલ કરાવેલો હતો. એ ગુનાની હકીકત જોવા જઈએ તો એમનો દીકરો ઋષભ ઉંમર વર્ષ 25 તારીખ 25/1/2026ના રોજથી ગુમ થયેલો હતો. અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટરના બંગલામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ડોક્ટરના ઘરેથી રોકડ અને સોના ચાંદીની ચોરી થઈ હતી. 1,47 લાખની ચોરીની ફરિયાદ કરાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને કુલ રૂપિયા 1,47 લાખનો તમામ મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો હતો. પૈકીના 45 લાખ રૂપિયા રોકડા, દાગીના કુલ વજન 2 કિલો 278.990 ગ્રામ, કિંમત રૂપિયા 1,01,75,000. ચાંદીના દાગીના કુલ વજન 557.400 ગ્રામ, કિંમત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. અમદાવાદના બાવળાના શિયાળ ગામમાં નવી શાળાના બિલ્ડિંગના બાંધકામમાં ગુણવત્તા અંગે વિવાદ ઉભો થયો છે. ગામના જાગૃત નાગરિકે આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વપરાતું મટીરીયલ હલકી ક્વોલિટીનું છે અને એસ્ટિમેટ અનુસાર કામ થતું નથી. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને બાંધકામ અટકાવી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ 3 વર્ષ પહેલા આદિમચંદ સ્કૂલનું કામ મંજૂર થયું હતું. મંજૂર થયા પછી કામ અમને 2 મહિના પછી ચાલુ કર્યું હોય. ચાલુ કર્યું એટલે અમને 4 દિવસની અંદર પાયેલું ને એવું બધું કામ કર્યું હોય. એટલે પાયેલુંમાં કાંઈ M20નો એવો રેશિયો હતો
અને આ ભાઈ વાપર્યો છે એમ 7.5નો માલ. એટલે માલમાં તો એવું પાયલમાં તો હજી એવું છે કે 5 ફૂટ લગી હજી નીચે માટી જ છે અને કામ કાંઈ યોગ્ય રીતે થતું નહીં. સરકાર પૈસા તો ઘણા બધા આપે છે પણ યોગ્ય રીતે કોઈ કોન્ટ્રાક્ટર વાપરવા તૈયાર નહીં. એટલે આ કામનું જે યોગ થાય અને જે કામ જ્યાં લગી યોગ નહીં થાય ત્યાં લગી કામને અમે કામ દ્વારા નહીં કરવા દઈએ. સ્કૂલનું કામ અમે અહીંયા ગ્રામજનો આવીને મેં જોયું તો સાવ હલકી અને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ અંદર વાપરવામાં આવી છે, જેથી કરીને અમે અહીંયા કને જોયું એટલે ગ્રામજનોએ વિરોધ કર્યો. એટલે હવે સ્કૂલનું કામ અમે અત્યારે બંધ રાખીએ છીએ, કારણ કે જો અત્યારે પાયો જો મજબૂત નહીં હોય તો ભવિષ્યમાં જે થનાર દુર્ઘટના થશે તો એનો જવાબદાર કોણ રહેશે? બરોબર. શિયાળ ગામની અંદર 18 આદિવાસીની જે સ્કૂલ બને છે જેની અંદર હળવી ગુણવત્તાનું કામ કરેલ છે અને જે 40 ફૂટની પાયલિંગ કરવાના બદલે અમુક પાયલિંગની અંદર જાણવા એવું મળે છે કે 20 ફૂટ જ કરી છે, જેથી કરીને આની પૂરી ચકાસણી કરીને પછી કામ ચાલુ કરવા અમે બંધ કરાયેલ છે. અને સરકાર શ્રીને કે કોન્ટ્રાક્ટરને આ ના કરવું હોય તો અમને ખુલ્લા શેડ બનાવી દે તોય અમારા છોકરા શાંતિથી એની અંદર ભણશે, જેથી કરીને પડે તો પતરા જ વાગે, બીજું કોઈ નુકસાન થાય નહીં. અમદાવાદના બાપુનગરમાં પાણીની ટાંકીમાં વિવાદ સર્જાયો હતો. કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં ઓનલાઈન ઉદ્ઘાટન થઈ ગયું હતું. ખુલ્લું બાંધકામ અને ટાંકીના ખુલ્લા દરવાજા લોકો માટે ચિંતાનો વિષય બન્યો હતો. નાના બાળકો ટાંકી પર ચડી જવાની કે અજાણ્યા લોકોની ટાંકીમાં ઘૂસી જવાની શક્યતાઓ દેખાઈ રહી હતી. ટાંકીની 10 લાખ લીટરની ક્ષમતા હોવા છતાં પણ હજુ ઇન્ડિયા કોલોનીમાં પ્રદૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણી આવવાની ફરિયાદો આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 24 કલાક પીવાના પાણીની જે જાહેરાતો દર બજેટની અંદર કરતું હોય છે, પરંતુ ઘણી બધી પરિસ્થિતિ એવી પણ હોય છે કે જે પીવાના પાણી માટેની જે વ્યવસ્થા રાખવામાં આવી છે તેનું લોકાર્પણ થયા અને ત્યારબાદ કામગીરી હજી અધૂરી હોવા છતાં પણ લોકાર્પણ થઈ જાય અને સ્થાનિક નેતાઓ અથવા જે સ્થાનિક કોર્પોરેટર છે તેને જાણ નથી હોતી. સાથે અધૂરી કામગીરી લઈને ઘણી બધી સમસ્યા થાય છે. અચ્છા, એ જણાવશો, આ ટાંકીનું ઉદ્ઘાટન થઈ ગયું છે? ટાંકીનું ઓપનિંગ થઈ ગયું છે, 25/12 થયું છે, પણ આ વિસ્તારની અંદર પાણી હજી સુધીમાં ફોર્સ આવતો નથી. આ તો ઠીક છે, પણ ગંદુ પાણી અત્યારે પીવાલાયક પાણી નથી આવતું. જે ગંદુ પાણી આવે છે તો અત્યારે આ કોર્પોરેશન એટલો બધો ટેક્સ ઉઘરાવે છે તો એ ઉઘરાવીને નાખે છે કે અહીંના જે એન્જિનિયરો છે એ લોકોને કંઈ ખબર પડતી નહીં હોય કે લોકોને આવા ગંદા પાણી પીવડાથી રોગચાળો ફાટી નીકળે છે, તો આ લોકોને ખબર પડતી નહીં હોય. જો આ જ પાણી એના છોકરાઓને પીવડાવવામાં આવે તો એ લોકોને ખબર પડે તો એની આંખ ખુલે. ત્યાં સુધી આ લોકોની આંખ ખુલશે નહીં. અમારી વિસ્તારની અંદર કોલેરાનો હમણાં રોગ ફાટ્યો હતો અને પાણીનું એ લોકોએ થોડું તપાસ કરાવી છે એટલે ગંદુ પાણી નીકળ્યું હતું. ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સિંગ થઈ જાય છે. અને આ લોકોનું કામ કેવું છે, જે ગટર અમારે ત્યાં પીવાલાયક પાણીનું જે હતું એમાં મિક્સિંગ થયું, એ લોકોએ કંઈક ટાંકી પેલું કર્યું, એમાં ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા એવો ખર્ચો કર્યો. તો શા માટે આટલો બધો ખર્ચો કરો છો? પબ્લિકના પૈસા વેડફવાનું તમને પેલું આપી દીધું છે, પરમિશન આપી દીધી છે. હવે તો બંધ થાવ. આ ટેક્સના પૈસા છે, ટેક્સના પૈસા જેમ જોઈએ એ રીતે વાપરો, આવી રીતે ખોટા ઉપયોગ ના કરો તમે. અચ્છા, જે કામગીરી હજી પૂર્ણ થઈ નથી એવું દેખાઈ રહ્યું છે, તો તમે રહો છો તો બાળકો કે સિનિયર સિટીઝન નીકળવું તો સમસ્યા થાય છે? સમસ્યામાં એવું છે કે આ લોકો એમ છે આટલા ટાઈમથી આ લોકોએ ઓપનિંગ કર્યું, હજુ એવું કામ ચાલુ છે, વાયરો ખુલ્લા છે, આ કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ નાના બાળકો જતા આવતા હોય તો ક્યાંક પડી જવાનું છે. જે ટાંકી બનાવી છે એક નાનું લોક બી નથી મારતા, એ ખુલ્લો છે, એ ખુલ્લા છે, કદાચ ઉપર જાય કોઈ પડી જાય, એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? આ તમે જોઈ શકો છો કે આજુબાજુ કન્સ્ટ્રક્શનનું એ બી કામ ચાલુ છે, એ બી ખુલ્લું છે, વાયર બી ખુલ્લા છે અને રસ્તા પર આવતા જતા લોકો હોય છે. તો હવે કદાચ કાંઈ કોઈ બનાવ બનશે તો કોણ જવાબદાર રહેશે? કોર્પોરેશન રહેશે કે કોઈ કોન્ટ્રાક્ટર રહેશે કે કોઈ કોણ રહેશે? તો જે પ્રમાણે કામગીરી હજી પૂર્ણ લોકાર્પણ જે છે તે થઈ ચૂક્યું છે અને આજે લોકાર્પણ બાદ પણ જે કામગીરી પૂર્ણ થતા ના હોવાના લીધે અને સાથે જે લોકો છે હાલાકીનો સામનો ક્યાંક ભોગવી રહ્યા છે. સ્માર્ટ સિટી ને હેરિટેજ સિટી જેવા મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અધૂરી કામગીરીને લીધે અને સાથે રીબીનો કાપવાની ક્યાંક જોશમાં ઘણી વખત આ રીતે હોશ ખોઈ બેઠા હોય તેવું પણ જે અધિકારીઓ નેતાઓને લાગી રહ્યું છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય અમદાવાદ. અમદાવાદના વટવા વાનરવટ તળાવનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 450 મકાનો વાનરવટ તળાવ પાસેથી હટાવવામાં આવ્યા હતા. ત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી બાદ સ્થાનિક લોકો દ્વારા દક્ષિણ ઝોન કચેરી ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અને મકાનો સામે મકાન આપવાની માંગ કરવામાં આવી. જો મકાનો ના મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
हम लोग केस किए थे और केस की तारीख 2 गई, तीसरी आई फरवरी में। बीच में इसने तोड़ दिया, आके धमकी दिया कि खाली कर दो। ऑटोमेटिक आके खाली करवा के तोड़ दिया इसने। हम लोग रोड ऊपर आ गए और तालाब किनारे रहते झोपड़ा बांध के। कहाँ रहे, कहीं जगह भी नहीं है हम लोग रहे। कैसे कैसे हम लोग पार कर रहे हैं ठंडी महीना में बच्चा लेके। વાંદરવડ તળાવમાં વટવા વોર્ડમાં આવેલો આ વિસ્તાર છે। 450થી વધુ મકાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યા છે। હવે આ મકાનો તોડી પાડ્યા, એની સામે રહેવાની વ્યવસ્થા, ઘરની સામે ઘરની માંગણી લઈને અહીંયા આગળ આવ્યા છીએ। અને અત્યારે હાલની તારીખમાં વાંદરવડ તળાવની સામે જે ગરીબ આવાસ યોજનાના મકાન છે એ મકાનો પણ જર્જરિત હાલતમાં પડ્યા છે। ભારતીય જનતા પાર્ટી જોડે જો મકાનોની વ્યવસ્થા હોય તો શાના માટે આ ગરીબોને પહેલા મકાનની ફાળવણી કરવામાં નથી આવતી? અને જો માન લો કે વ્યવસ્થા નથી તો શાના માટે પહેલા વ્યવસ્થા ઊભી કરીને પછી આ લોકોના મકાન તોડી પાડવામાં આવે? આ ગરીબ લોકો બિચારા રોડ ઉપર રહેવા માટે વિવશ થયા છે। આટલી ઠંડીમાં બાળકોના સ્કૂલો બાળકોની ચાલુ છે, પરીક્ષાઓ આવી રહી છે, એ બાળકો રોડ ઉપર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। ચૂડાના કોરડા માધ્યમિક શાળામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે ગ્રામજનોએ લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। જિલ્લા કલેક્ટર દ્વારા માધ્યમિક શાળા માટે ફાળવેલ જમીનમાં ગામના સરપંચ અને તેમના સગા દ્વારા અંદાજે 1 એકર જેટલું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આગામી 10 દિવસમાં ગેરકાયદેસર દબાણ કરનાર સરપંચ સહિતનાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સુરતના ગુડાદરામાંથી નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું છે। આરોપીઓ ઓનલાઈન કોસ્મેટિક પ્રોડક્ટ વેચતા હતા। 8 મહિનાથી ગુડાદરામાં નકલી કારખાનું ચાલતું હતું। મૂળ કિંમતથી અડધી કિંમતે નકલી કોસ્મેટિક વેચતા હોવાનું સામે આવ્યું છે। કુલ 8.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને હિતેશ કાતરિયા નામના ઈસમની અટકાયત કરાઈ છે, તેમજ આગળ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં ડુપ્લિકેટ દવા મુદ્દે વિવાદ વધતો જઈ રહ્યો હતો। આ મામલે હવે સદભાવના ટ્રસ્ટે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં ડુપ્લિકેટ દવા વહેંચાઈ હોવાના આરોપો લાગી રહ્યા છે। સદભાવના મેડિકલ સ્ટોરના સંચાલકો જણાવે છે કે થોડા સમય પહેલા એક દર્દીએ તેમના સ્ટોરમાંથી મેક્લોઇડ કંપનીની બાયો D3 મેક્સ નામની દવા ખરીદી હતી। દવાથી દર્દીને કોઈ ખાસ અસર ન થતા તેણે બીજી મેડિકલ દુકાનમાં દવાની તપાસ કરાવી હતી। બાદમાં દવાના પેકેટ પર આવેલા QR કોડને સ્કેન કરતા દવા ઓરિજિનલ નથી એવી માહિતી સામે આવી હતી। સંચાલકોના જણાવ્યા મુજબ આ દવા તેમની સાયોના દવા એજન્સી પાસેથી ખરીદી હતી અને તેની તમામ ખરીદીના બિલ તેમના પાસે ઉપલબ્ધ છે। જે વિગત આવી છે ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી કે ભાઈ આ પર્ટિક્યુલર બેચની દવા ફ્યુરિયસ છે અથવા તો ડુપ્લિકેટ છે, પણ મારે એટલું જ કહેવાનું કે અમે આ સ્ટોરની અંદર જે કંઈ પરચેઝ કરીએ છીએ એ બધું પરચેઝ ઓથોરાઇઝ ડીલરો અથવા તો સબ ડીલરો જે ઓથોરાઇઝ જે ડ્રગ લાયસન્સ છે કે GST નંબર છે પ્રોપર છે એમની પાસેથી જ પરચેઝ કરીએ છીએ। સર આપણે કેની પાસેથી આ દવા જે કઈ દવા હતી અને ખરીદી કરી હતી એ કોની પાસેથી કરી હતી? સર બાયો D3 મેક્સ નામની જે ચર્ચાઓ ચાલે છે એ દવા અમે સાયોના ડિસ્ટ્રીબ્યુટર રાજકોટમાંથી જ પરચેઝ કરેલી છે। સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર આઈટી વિભાગે સતત ત્રીજા દિવસે દરોડા પાડ્યા હતા। વેવાની જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો પણ થયો છે। આઈટીની સાથે હવે ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે। વસંત ગજરાએ જમીનમાં પૈસા રોક્યાનો ખુલાસો થયો છે। કુલ 40થી વધુ કંપનીમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે। 1.50 કરોડની રોકડ પણ આઈટીને તપાસમાં મળી આવી છે। રાજ્યમાં વ્હાઇટ LED લાઇટથી અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આરટીઓ પાસે ચેકિંગની સત્તા ન હોવાથી મુશ્કેલીમાં વધારો થયો છે। વ્હાઇટ LED બ્લેક ફિલ્મ સાથે જ આરટીઓમાં રજીસ્ટ્રેશન થાય છે। વ્હાઇટ લાઇટથી અકસ્માત છતાં સિસ્ટમમાં સુધારો આવતો નથી। છેલ્લા 1 વર્ષમાં અમદાવાદ આરટીઓ દ્વારા 450 વ્હાઇટ LED લાઇટના કેસ કરવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગર આરટીઓ દ્વારા 1 મહિનામાં 52 વ્હાઇટ LED લાઇટના કેસ કરવામાં આવ્યા છે। અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓએ 1 મહિનામાં 290 કેસ કર્યા છે। કાયમી ઉકેલ માટે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી।
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મહેનતથી ઉગાડેલો પાક વેચવા આવ્યા છતાં પૂરતું વળતર મળતું નથી, જેના કારણે તેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. દવા અને બિયારણ પણ વ્યર્થ ગયા હતા. ત્યારબાદ ફરીથી ખેતી કરીને પાક તૈયાર કર્યો, પરંતુ હવે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર આ બાબતને ગંભીરતાથી લે અને કપાસના યોગ્ય ભાવ અને અસરકારક વ્યવસ્થા કરે. ખેડૂતને ભાવ મળવો જોઈએ એ મળતો નહીં, અને જે મળે છે એમાં ખેડૂતને પોસાતું નહીં. હવે એટલા ભાવમાં શું પોસાય? હમણાં ચાંદીનો ભાવ 2 થી 3 લાખ રૂપિયા, 3 થી 4 લાખ રૂપિયા. હવે એટલા ભાવમાં લેવા જાય ખેડૂત શું લઈને આવે? ખેડૂતને જે લેવાનું છે એ છૂટતું નહીં, અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં. તે ભાવ મળવો જોઈએ. સરકારને નમ્ર વિનંતી છે કે ભાવ મળે. ખેડૂતનું જોવું પડે. તમે મોટા શેઠિયા છે બધા રાજકારણી આ બધું એમનું જ કરે, કેમ કે અમારા ખેડૂતને કોઈ દેખતા નહીં. અમારા માલનો ભાવ નીચો અને તમારો ભાવ ઊંચો. આ ખેડૂત શું કરવા? બિયારણ મોંઘું, મજૂરી મોંઘી. હવે અમારે પહોંચી હોય એટલે અમારે ભાવ વધવા જોઈએ. સરકાર જેટલું અમે માંગ કરીએ. અમે ખેડૂતના 2000 એક કપાના 1 કિલાના કપાના ભાવ અમે 2000 ભાવે અમે ખરીદીએ, અને મજૂરાના 300 રૂપિયા મજૂરાનો ભાવ અમે આલીએ. ખાતર, પાણી, ખાતર, દવા તો અમને કઈ બચતું નહીં. તો અમારે સરકારને કહેવાનું કે છે કે સાહેબ અમને 2000 સુધીનો ભાવ કપાનો ભાવ કરો, અને અમારો અનાજ કલ્યાણ, તુવેર, કપા, અડદિયા ગમે તે અનાજનો ભાવ તમે અમારો વધારો. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીએ મનપા કમિશનર સામે લેખિતમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. કમિશનરની કાર્યપદ્ધતિથી નારાજ થતા સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. મનપાને 1 વર્ષ પૂર્ણ થયું હોવા છતાં નાગરિકોને અપેક્ષિત સુવિધા અને સુવ્યવસ્થિત વહીવટ મળતો ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપના સંગઠનની રજૂઆતો અવગણાય છે, જ્યારે વિરોધ પક્ષની રજૂઆતો પર કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે છે. સમગ્ર મામલે પોરબંદરના વિકાસ માટે વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ગાંધીનગરમાં જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં જૂનાગઢના કલેક્ટર, પોલીસ અધિક્ષક, મેયર, ધારાસભ્ય તેમજ પ્રવાસન, યાત્રાધામ વિકાસ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલા સંતો, મહંતો અને ગિરનાર મંડળના પ્રમુખ સંતો પણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં આગામી મહાશિવરાત્રી મેળાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે ભવનાથનો મેળો, મહાશિવરાત્રી મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ભર શિયાળે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘોરંભાયા હતા, જ્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે કડકડતી ઠંડીની વચ્ચે માવઠાના જેવો માહોલ સર્જાયો છે. ત્યારે બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોના જીવ હવે પડીકે બંધાયા છે. ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જ્યારે ભર શિયાળે હવે માવઠાના એંધાણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે.
ત્યારે દાંતીવાડામાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને જેને જ પગલે હવે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. ખેડૂતોને હવે તેમના વાવેલા પાકને લઈને ચિંતા છે, જ્યારે કડકડતી ઠંડીની વચ્ચે માવઠા જેવો માહોલ સર્જાયો છે. જ્યારે બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તો વડોદરા રેલવે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. બાળકને શોધી કાઢવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ખાતેથી રેલવે પોલીસે બાળકને શોધી લીધું છે. તો વડોદરાથી આ સમાચાર. રેલવે સ્ટેશનથી અપહરણ થયેલ બાળકને શોધી લેવામાં આવ્યું છે. તારીખ 28ના રોજ બાળક પિતા સાથે રેલવે સ્ટેશન આવ્યું હતું અને તેને શોધી કાઢવામાં આવ્યું છે. પ્લેટફોર્મ નંબર 1 પર પિતા પુત્ર ટ્રેનની રાહ જોતા હતા, તે સમયે અપહરણ થયું હતું. તારીખ 28/1/26ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી. તો આઈએએસ અધિકારીઓની માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આઈએએસ અધિકારીઓને લગતા સમાચાર સામે આવ્યા. આઈએએસ અધિકારીઓની માટે મહત્વના સમાચાર સામે આવ્યા. સરકારના અભ્યાસક્રમની આઈએએસ અધિકારીઓએ તાલીમ લેવી પડશે, ઓનલાઈન તાલીમ લેવી પડશે, જેમાં સમય મર્યાદામાં ઓનલાઈન તાલીમ લઈને ટાસ્ક પૂરા કરવા પડશે. જેમાં અન્ય કર્મીઓની જેમ હવે આઈએએસ અધિકારીઓએ તાલીમ લેવી પડશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. વિવિધ વિભાગોમાં રહેલા આઈએએસ અધિકારીઓ માટે તાલીમ ફરજિયાત કરવામાં આવી છે, જ્યારે જે ટાઈમ છે તે ટાઈમ ધોરણોમાં હવે ઓનલાઈન પોર્ટલ પર આઈએએસ અધિકારીઓએ તાલીમ લેવી પડશે. તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ અન્ય સમાચાર મહેસાણા ખાતેથી સામે આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા ખાતેથી, જેમાં હવે શંકાસ્પદ વરિયાળી જીરું ફેક્ટરી ઝડપાઈ છે. શંકાસ્પદ જીરુની ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરીને જથ્થો સીલ કર્યો છે, જેમાં 9 લાખનું વરિયાળી, 6 લાખનું જીરુનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય વ્હાઇટ પાવડર પણ મળી આવ્યો છે. જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વ્હાઇટ પાવડર જીરા કોટિંગમાં ઉપયોગ થતું હતું. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.